છોટાઉદેપુરના રૂનવાડા ગામ પાસે બે બાઇક સામસામે અથડાતા અકસ્માત સર્જાયો. છોટાઉદેપુરના રૂનવાડા ગામ પાસે બે બાઇક સામસામે અથડાતા અકસ્માત સર્જાયો. અકસ્માતમાં બાઇક સવાર બે પૈકી એમપીના જડોલી ગામના વતની રાકેશભાઈ હસનભાઈ નાયકનું મોત નીપજ્યું હતું. છોટાઉદેપુરથી પોતાના વતન જતા હતા તે વખતે બનાવ બન્યો. મૃતકને પીએમ માટે છોટાઉદેપુરની જનરલ હોસ્પિટલ ખાતે લવાયો. અકસ્માતમાં બીજા બાઇક સવારને ઈજાઓ થતા છોટાઉદેપુરની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો. બ્યુરો રિપોર્ટ રેહાન પટેલ, છોટાઉદેપુર. ગ્રામ પંચાયત જડોલી વેલાર ફળિયાનો આ નામ રાકેશભાઈ હસનભાઈ નો છોકરો છે. ઉદયપુર આવેલા. ઉદયપુરથી પાછા જતા રોનવાડમાં એક્સિડન્ટ થતા અકસ્માત થઈ ગયું છે. અમે અત્યારે તો એમ્બ્યુલન્સની અંદર છે. પોલીસને જાણ કરી છે તો પોલીસ આવે છે. મોત થઈ ગયું છે. પોલીસને જાણકારી આપી છે. શું નામ તમારું? મહેતાભાઈ. આજે છોટાઉદેપુરથી વિડીયો જોઈને ઘરે જતો હતો અને ફરી ઘરે જઈને પાછો ઉદયપુર આવતા મેં રૂનવાડ બ્રિજ પરની જડોલી ગ્રામ પંચાયત વેલાર ફળિયાનો રાકેશભાઈ હસનભાઈનો નાયક આકાશ ગાડી બે ટકરાતા અકસ્માત થતા મોત થયું હતું. સરકારી દવાખાનામાં પોસ્ટમોર્ટમ કરવા માટે લાયા છે. દેવજીભાઈ રાઠવા, જડોલી.